અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામને લઈને રાજકારણ ગરમાયું છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગેરકાયદે બાંધકામના પત્રને લખ્યો હતો અને જેને પગલે જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહારો કર્યા. ઇમરાન ખેડાવાલાએ ખાડિયા વિસ્તારમાં 2800 જેટલી જગ્યા પર ગેરકાયદે બાંધકામ થયું હોવા અંગે પત્ર લખ્યો છે. તેના પર પણ કોર્પોરેશને કામગીરી કરવી જોઈએ તેવી સલાહ આપી. તો રાજકીય લાભ માટે ભાજપ જમાલપુરને ટાર્ગેટ બનાવતા હોવાના આક્ષેપ કર્યા. તો ધારાસભ્ય અમિત શાહે ઇમરાન ખેડાવાલા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે જે તે વિસ્તારના ધારાસભ્ય મદદ કરતા ન હોવાથી લોકો મારી પાસે આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સરકારી જમીન પર દબાણ થતું હોય તો ચૂપચાપ ન બેસી રહેવાય. વિસ્તાર કોઈ પણ હોય, ગેરકાયદે બાંધકામ દૂર કરવાની વાત કરી હતી. સમગ્ર મધ્ય ઝોનના અંદર 2800 થી વધારે હેરિટેજ હવેલીઓ આવેલી છે. એમાં મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે, ઘણી બધી જે હેરિટેજનું અમદાવાદને જે વિરોધ મળ્યું છે એના અંદર મેક્સિમમ જે આજે અમદાવાદ શહેરની આજે ઓળખ છે વર્લ્ડ હેરિટેજના અંદર એ મધ્ય ઝોનના હિસાબથી છે. અધિકારીઓને મારી વિનંતી છે કે જે પ્રમાણે તપાસ કરીને યોગ્ય પગલાં ભરે. એમાંથી હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ હોય, ગુનેગાર કોઈ પણ હોય, એને જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરતો હોય તો એને સજા મળવી જોઈએ. પરંતુ ફક્ત ને ફક્ત ખાલી જમાલપુરનું તમે ટાર્ગેટ બનાવીને જે કામ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. કેમ કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે બાંધકામ થાય છે તો તમે તમારા પાસે સત્તા છે, તમારા પાસે તંત્ર છે, તો તેનો ઉપયોગ કરીને કેમ તમે બંધ નથી કરાવી શકતા? ફક્ત ને ફક્ત તમે જમાલપુરને ટાર્ગેટ બનાવી રહ્યા છો. જમાલપુરના કેટલાક નાગરિકો મારા ઘરે આવ્યા હતા અને તેમને કહ્યું કે અમારા વિસ્તારમાં 8 થી 10 હજાર વારના પ્લોટમાં માથાભારે માણસો કોર્પોરેશનની જમીનનો કબજો લઈને ધંધો કરી રહ્યા છે. અમારા ધારાસભ્ય અમને મદદ નથી કરતા, તમે અમને મદદ કરો. એટલે હું મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં આ ગેરકાયદેસર બાંધકામો, કોર્પોરેશનની 200 કરોડની પ્રોપર્ટી જો કોઈ દબાઈને બેઠું હોય તો ચૂપચાપ ના બેસી રહેવાય. મેં મારા વિસ્તારમાં પણ કોર્ટમાં મુદતો પડતી હતી તો મેં કહ્યું કે 17 વર્ષમાં 95 મુદત પડી કે ગમે તેમ કરીને આ કેસ ચલાવો. એટલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કોઈ પણ પ્રોપર્ટી ઉપર કોઈનું દબાણ ચલાવી લેવું ના જોઈએ. એ હિન્દુ વિસ્તાર હોય કે મુસ્લિમ વિસ્તાર હોય.